જો આના સ્નેપ ચાલુ થઈ ગયા છે અને અમારા કેમેરામેન ઋષિ રેડી કરી રહ્યા છે એમનો કેમેરો ને આ જો હિરોઈન બનીને આવ્યા છે. ઓહો હો હો નહીં થવાનું પોપટ થઈ ગયું છે કે આ જે ફ્લેગ છે જે એના હાથમાં હોય તેને જ બોલવાનું. આવું કઈ ખબર પણ એક બેડ ન્યૂઝ છે. હેલો, કેમ છો બધા? દેશી ડોલર લાઈફમાં ફરીથી બધાનું સ્વાગત છે. તો આજે અમે એક યુનિક જગ્યા પર જવાના છે જેનું નામ છે આરસી હેરિસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે અમારા ઘરથી અરાઉન્ડ 15-20 મિનિટ દૂર છે અને બધા જ આવવાના છે. ઋષિ, હિરલ બધા આવી ગયા છે. જો એ લોકો ત્યાં વાત કરી રહ્યા છે, તમને દેખાતું હોય તો એ લોકોને બીજા બી અમારા ફ્રેન્ડ આવવાના છે. અમે બધા ભેગા થવાના છીએ. તમને બધા ફેક્ટ્સ કહેશું, શું છે જગ્યા, કેટલી બ્યુટીફુલ છે, એ બધું આપણે આગળ જઈને વ્લોગમાં જોશું અને તમને બતાવીશું. સો લેટ્સ ગો. તો આરસી હેરિસ વોટર પ્લાન્ટ પર અમે આવી ગયા છે અને ચેર્સ, પાના રમવાના પત્તા બધું લઈને આવી ગયા છે. એકદમ મસ્ત બ્યુટીફુલ નજારો છે. અને આ એકચ્યુઅલ વોટર પ્લાન્ટ આ છે જે સ્ટીલ રનિંગ છે, અત્યારે પણ ચાલે જ છે વોટર પ્લાન્ટ. ને આગળ છે લેક હુરોન, જેમાંથી પાણી આવે અને પછી આમાં પ્લાન્ટમાં જાય અને એ પાણીને ક્લીન કરે. હું તમને આગળ બધા ફેક્ટ્સ કહીશ કે આ પ્લાન્ટ વિશે શું ફેક્ટ્સ છે અને કઈ રીતના વર્ક કરે છે, એ બધી તમને આગળ હું ડિટેલ આપું. જો આના સ્નેપ ચાલુ થઈ ગયા છે અને અમારા કેમેરામેન ઋષિ રેડી કરી રહ્યા છે એમનો કેમેરો ને આ જો હિરોઈન બનીને આવ્યા છે. ફોટોશૂટ થઈ રહ્યું છે. એક વ્લોગર છે અને એક ફોટોગ્રાફર છે. ના હું વ્લોગર એ ઋષિ ફોટોગ્રાફર ને તમે બધા મોડલ, તમે બંને. હું જો ફૂલ સ્લીવમાં આવી છું. એવું થોડું હોય કઈ આવે તેનું ફોટોશૂટ થવાનું છે નેક્સ્ટ એટલે લલ્લુ પંજાબ ફોટા પાડવાના. આ જુઓ સીન, અહીંયાનો બેસવાનો સીન. અને જતો જ નથી એટલે મેં કીધું ભાઈ અટવાઈ ગયું. અચ્છા, આખી સીનરી ને આખી અહીંયાની બ્યુટી ને તડકો એકદમ સરસ છે. તો આ જગ્યાના આપણે થોડા ફેક્ટ્સ જાણી લઈએ. પહેલું છે, આને કહેવાય છે પ્લેસ ઓફ પ્યોરિફિકેશન, કેમ કે આ જગ્યા પાણીના પ્યોરિફિકેશન માટે વખણાય છે. અને આને એ લોકોએ આર્ટ ડેકો ડિઝાઇનમાં બનાવ્યું છે. હવે આર્ટ ડેકો ડિઝાઇન એટલે શું? એ કહેવાય છે કેથેડ્રલ, એટલે કે ચર્ચ આવે ને એ ટાઈપની ડિઝાઇનમાં બનાવ્યું છે. હું તમને નજીકથી બતાવીશ કે ડિઝાઇન કેવી છે. અને એના પોસ્ટ સ્ટેમ્પ પણ બન્યા છે, એટલે તમે કેનેડા પોસ્ટમાં જાઓ તો તમને આના પોસ્ટકાર્ડ પણ જોવા મળશે. તો આ પહેલું ફેક્ટ છે. આ પ્લેસની બનવાની શરૂઆત થયેલી 1930માં અને બનીને કમ્પ્લીટ થયેલી 1941માં. હવે આ બનેલું શું કરવા? કેમ કે કેનેડામાં 1900sમાં બહુ જ ગંદુ પાણી અને બહુ જ પાણીની શોર્ટેજ હતી. ચોખ્ખું પાણી હતું પણ એ ગંદુ હતું, રાઈટ? તો એને ચોખ્ખું કરવા માટે 1941માં આને સ્ટાર્ટ કરવામાં આવેલું અને અત્યાર સુધી આ વર્કિંગ છે. હજુ પણ આ વર્કિંગ છે અને આ હજુ પણ ટોરન્ટોનું પાણી પૂરું પાડે છે. આ જે આરસી હેરિસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે ટોરન્ટોનો સૌથી મોટો પ્લાન્ટ છે અને ટોરન્ટોનું 30% પાણી આ પ્લાન્ટ હજુ પણ પૂરું પાડે છે. આ પ્લાન્ટ 950 મિલિયન લીટર પર ડે ફિલ્ટરેશન કરે છે પાણી. તો એક બહુ મોટું અચીવમેન્ટ છે અને 30 to 40% ટોરન્ટોનું પાણી પૂરું પાડવું એ નાની વાત નથી. ઇટ્સ અ બિગ થિંગ. અને આ પ્લાન્ટ હજુ પણ પૂરું પાડે છે અને એક્ટિવ છે. આ પ્લાન્ટનું નામ આરસી હેરિસ કેમ છે? કેમ કે આનું નામ રોનાલ્ડ કાર્ડવાલ એવું કંઈ નામ છે, પ્રોનાઉન્સિએશન ખોટું હોઈ શકે છે, બટ એ ટોરન્ટોના મેયર હતા. તો એના પરથી આ નામ પડ્યું છે. અને આ જે મિનિસ્ટર હતા તે 1912થી લઈને 1945 સુધીના મિનિસ્ટર હતા. ટોરન્ટોના કમિશનર હતા. તે કમિશનરની અંડરમાં જ આ બધા જે ડેવલપમેન્ટ થયું હતું તેના પરથી જ એનું નામ પડ્યું છે. અને બીજી બધી બહુ બધા મોટા મોટા બિલ્ડિંગો, હિસ્ટોરિકલ સાઇટ્સ ને એ બધું એમના અંડરમાં બનેલું. તો એમના ટ્રિબ્યુટ માટે આને આરસી હેરિસ નામ આપવામાં આવ્યું છે. મજાનું ફેક્ટ તો એવું છે કે અહીંયા ઘણા બધા મૂવીના શૂટ થયા છે. જેમ કે એક મૂવી છે, એનું નામ છે સ્ટ્રેન્જ બ્લુ. હવે મને પણ ખબર નથી એ મૂવી, મેં બી એક ફેક્ટ સર્ચ જ કર્યું છે. બટ એક ઓલ્ડ મૂવી છે અને એમાં આ પ્રોપર્ટીને એઝ અ પાગલખાનું બતાવેલું હતું. સો અંદર જઈને શૂટ થતું હતું. અને મેં એવું પણ વાંચ્યું છે કે 2000માં જે પેલો 9/11નો હુમલો થયો હતો એ હુમલા પછી આ લોકોએ
આ ખોલવાનું બંધ કરી દીધું છે ઓન અ વીકલી બેઝિસ. પણ એની પહેલાં 2000 પહેલાં આ લોકો વીકલી ખોલતા હતા અને વીકલી ખોલીને તમે અંદર જઈ શકતા હતા, પણ એકચ્યુઅલી હવે આને બંધ કરી દીધું છે. પણ અહીંયા એઝ અ પાગલખાનું બી થયું છે. પછી બીજું એક મૂવી છે, તે મૂવીમાં એને એઝ અ ચર્ચ બતાવ્યું છે. સો ઘણા મૂવી અહીંયા શૂટ પણ થયા છે, કેમ કે એવું લોકેશન જ એનું એવું છે. અમે જોઈએ છીએ કે ઘણા પ્રી વેડિંગ શૂટ પણ ચાલી રહ્યા છે. હું જોઉં છું મિનિમમ 2 તો ચાલી જ રહ્યા છે. તમને અહીંયા કેમેરામાંથી દેખાશે નહીં, પણ ત્યાં પણ એક ચાલે છે દૂર. હા, ત્યાં પણ એક ચાલે છે, ત્યાં પણ એક ચાલે છે. સો ઘણા પ્રી વેડિંગ શૂટ અહીંયા ચાલે છે. અમે પણ અહીંયા કરી શકતા હતા, બટ અમારે ફોલનું થોડું શૂટ લેવું હતું. ફોલમાં પેલા પાંદડા પડે ને લાલ પીળા, તે રીતનું અમારું આખું શૂટ લેવું હતું. તો અમે આને અવોઇડ કરેલું. ને ક્યુબેક સિટીમાં તો તમને બતાવ્યું જ છે આગળના વ્લોગમાં કે અમે કઈ રીતના આખું શૂટ કરેલું. સો યા, દેટ્સ ધ સ્ટોરી. અને તમે અહીંયાની મેઇન વાત એ જુઓ કે ધીસ ઇઝ અ લેક. આ દરિયો નથી, ધીસ ઇઝ અ લેક. તો લેકમાં બી આટલા મોટા મોટા મોજા થાય છે ને કોઈ આગળ કોઈ બિલ્ડિંગ કે એવું દેખાતું નથી. લાઈક યુ કાન્ટ સી એનીથિંગ, કેમ કે આ લેક જ એટલા મોટા હોય છે. જો આના મોજા તમે જુઓ, આ લેકના મોજા છે. આવા મોજા આપણે ઇન્ડિયામાં ગોવા અને બધી જગ્યાએ જોતા હોઈએ છીએ, તેવા મોજા અહીંયા લેકમાં છે. અહીંયા બી આપણે જઈને જોશું. મસ્ત પાણી એટલું ચિલ્ડ હશે, તમને તડકોને એવું જોઈને અહીંયા એવું લાગતું હશે કે ઓહો શું પાણી છે, મજા આવી જશે નાહવાની. પણ લોકો કોઈ પણ અંદર જતું નથી, કેમ કે ખબર છે કે આ પાણી બહુ જ ઠંડુ, એકદમ ચિલ્ડ પાણી હશે. દ્રષ્ટિ આરામ કરી રહી છે, જુઓ. દ્રષ્ટિ શું કરે છે? અલગ ચીલ મારે ભાઈ. તું તો કાર્પેટના પૈસા તું જ વસૂલ કરે છે એવું લાગે છે. કેવું પડે? સરસ સરસ. પેલા ફોટોગ્રાફરને બધા કાં ગયા? અહીંયા ઊનો લઈને બધા બેસી ગયા છે. પાના ચીપવા બેસી ગયો છે આ. અને મારા ગણતરીમાં તો 5 ને તો કહી રામે ને તમે છઠ્ઠા. તે 7 ગણ્યા હે તો 7 હશે, બીજું તો હું. હા ભાઈ, તારી ટ્રીક પહેલાં બતાવી દઉં પાના ચીપવાની. ઓહો હો હો, નહીં થવાનું. પોપટ થઈ ગયું છે. પાછી બીજો સેકન્ડ ટ્રાય તમને આપવામાં આવશે. હાય વાહ. પ્રેક્ટિસ બોલે ભાઈ. 7મ 8મમાં રમે તો આ બ્લોગ જો મારા સસુરજી તમે ભૂલથી જોઈ લો તો આ તમારો છોકરો આ કરતો હતો સ્કૂલમાં. કમ્પ્લેન થઈ ગઈ છે બરાબર. અને આ વ્લોગ પબ્લિક જશે એટલે આજે ઋષિ એક્સપોઝ થશે. થઈ ગયો એકચ્યુઅલી. જ્યારે હવે આવે તારે આ બધામાં હોશિયારી હું બતાવે પણ. હા, અંદર બતાવો પાના. હું બતાવું તને. 5 1 2 3 4 કેટલા આવ્યા? 5 જ આવ્યા મારા પાના. 5 જ છે. શું મસાલા છે? શેરડીનો રસ પેલા એનો હશે, આપણે પંચવટી વાળાનો કેમ જ કોઈ બનાવ્યું મીઠું છે. અચ્છા, ઓકે. વાત ચાલી રહી છે, જુઓ તમે ધ્યાનથી સાંભળો. હા, અમે આરસી હેરિસ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જોઈને આવી ગયા છે. મસ્ત ચિલ માર્યું, બધું કર્યું. પણ એક બેડ ન્યૂઝ છે. અને બેડ ન્યૂઝ એવી છે કે અમે જ્યારે આવ્યા ત્યારે મને ટિકિટ મળી છે. અને આઈ ગેસ આ મારી પહેલી ટિકિટ છે. હું તમને બતાવું કઈ રીતની ટિકિટ આવે અહીંયા. તો આ રીતની ટિકિટ આવે. હવે આ ટિકિટમાં એ લોકો એવું કહેવા માંગે છે કે તમે અહીંયા પાર્ક કરી શકો છો, બટ તમારી પાસે એની પરમિટ હોવી જોઈએ. હવે આપણે પાસે તો એ કોઈ પરમિટ હતી નહીં, એટલે મેં વાંચ્યું નહીં ને પાર્ક કરી દીધી. ને $45નો પેનલ્ટી અમને ભરવાની આવી ગઈ છે. તો હવે ઘરે જઈને આપણે ભરીશું અને બીજી વાર ધ્યાન રાખીશું. સો આ રીતનું હોય છે અહીંયા. ઇન્ડિયાની જેમ એવું નથી કે પાર્ક કરીને ચાલ્યા જાઓ. અમારો હા, અને પરમિટનું બોર્ડ એકદમ તમને દેખાશે પણ ને આ વ્લોગમાં તો, બટ પરમિટનું બોર્ડ એકદમ દૂર કરેલું છે એ લોકોએ. તો એ પરમિટના બોર્ડ તો કોઈ જોઈ જ નહીં શીખ્યું. સો અમને આઈડિયા જ નહીં રહ્યો અને અમે મૂકી દીધી. તો આ રીતની પરમિટ છે, ટિકિટ છે. યસ, ટિકિટ, સોરી, નોટ અ પરમિટ. હું બી પહેલી વાર જ જોઉં છું આ રીતના. $45ની છે ને કોઈ એસ નરૂલા કરીને કોઈ છે એ મૂકી છે. તે આપણે કોઈ ઇન્ડિયન જ ઓફિસર હશે.
5 ને 20 આપી દીધી 5 ને 20 yes. એટલે ગયા એના આઈ થિંક 10 મિનિટ 10 મિનિટમાં ટિકિટ આવી ગયેલી હતી મેં બધા ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કઈ રીતના છે toronto.ca ને પર જવાનું અને આ ટિકિટ તમારે ભરી દેવાની એવું લખ્યું છે તો અમે આવી ગયા છે ઓનેસ્ટમાં અને ઓનેસ્ટમાં ઓર્ડર પણ થઈ ગયો છે 4 ચીઝ વડાપાઉં પાઉંભાજી ભાખરી પીઝા બધો ઓર્ડર થઈ ગયો છે ને બધા મહારથીઓ સામે બેઠા છે જા મહારથીઓ એના ફેસ પર જ દેખાય છે કે એને ભૂખ લાગી છે આ બીજા મહારથી બધા જેકેટમાં આવી ગયા છે જે રીતની ઠંડી છે એ પ્રમાણે બધાની ફેશન છુપાઈ ગઈ છે અત્યારે પહેલા બી ગાન હા ખાલી આ બંનેની જ હતી હા ફોટોગ્રાફી માટે એ જ તે ફેશન હવે હુડીમાં આવી ગઈ છે બધાની ને ખાવાનું આવી એટલે બતાવીએ તમને કે અહીંયા બી કેમનું મળે છે બધું ઇન્ડિયન ફૂડ આપણું ચાટ ખાઈ છે જેના એક બોલ આ લોકો બોલવા માટે એટલું લડતા હતા તો મેં એક સ્ટ્રેટર્જી ટ્રાય કરી છે કે આ જે ફ્લેગ છે જે એના હાથમાં હોય તેને જ બોલવાનું તો હવે અત્યારે ઋષિના હાથમાં છે તો તારે જ બોલવાનું એવું છે તો આ ઋષિને જ ફોલો કરશે હવે એવું છે જો એક્ઝોટિક ખાવું કે ક્લાસિક ક્લાસિક એટલે બહુ પેલું ભરક ભરચક નહીં આવશે ક્લાસિક તો ટિકિટ કીધેલું બ્રાઉની ડિલાઇટ એ લોકોએ બે વાર કેમ લખી છે ભૂલ છે ના પણ ભૂલ છે આટલી મોટી ભૂલ ના ના ભૂલ નહીં જો પેલામાં કેપિટલ ડી છે આમાં નહીં છે ને એમાં વધારે બિગ બ્રેન મૂવ્સ બિગ બેંગ થિયરી જોઈ મને એક બહુ ખતરનાક ક્વેશ્ચન આવ્યો છે આપણે રોલ આઈસ્ક્રીમ માટે રાહ જોઈ રહ્યા છે પણ જે પેલું ટક ટક કરવાનું આવે તે ક્યાં છે હા સો ધેટ્સ માય ક્વેશ્ચન પોપટ થશે એવું લાગે છે પણ હું જઈને પૂછું સો લેટ્સ ગો હવે તમે બી જો મારો પોપટ થાય છે પેલું તવાવાળો આવે ને સુરતમાં ટક 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 બનાવે આવું કઈ ખબર મેં કીધું ઉભા રે મેં કીધું તવો છે તવો તો કે ના નથી પણ એમ કે પેલું ઊંચું કરશે પાટીઓ ને એની નીચે તવો કાઢે ને એને ઠંડો કરે ને પછી ખાવું એવું કીધું એણે આપણા હારું તવો કાઢશે બહાર પેલો ઢોસાનો તવો કાઢે ને એમ જો એવું કર્યું ને તો માની જવા તને આજે મારા તરફથી આઈસ્ક્રીમ એવું કરે તો એવું એ કરે ના એવું કરે ને કે તવો કાઢ્યો ને આઈસ્ક્રીમ બનાવ્યું તો મારા તરફથી આઈસ્ક્રીમ તો હું માની જવા ચાલ ના મેં એવું નહીં કીધું મેં એવું કીધું પેલું જે એ છે ને એવું કર્યું પાછી ના એવું ઊંચું કરે એમાંથી અલા એ તો ફ્રીજ છે Excuse me, do you have a roll ice cream? You don't have a roll ice cream, okay. They don't have a roll ice cream. આમાં મારી કોઈ ભૂલ છે ઋષિ તો મને કે છે ને આ જયલાની આની જ છે પેલા પોસ્ટરમાં રોલ દોડેલા છે તો મેં શું કરું ના 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 પેલી છોકરી કેમ કરતી હતી અરે પણ બહુ ઓબ્વિયસ છે એમાં જે પહેલા અંદર ઘૂસી ગઈ મેનુ આપવા હારું પછી પેલી કંઈ કીધું કે આ તારે શું ખાવું છે આપણે રોલ તારે શું ખાવું તું રોલ આઈસ્ક્રીમ તારે શું ખાવું તારો ઇન્ટરેસ્ટ બીજું સેકન્ડ નંબર પર સેકન્ડ એની પછી રોલ આઈસ્ક્રીમ રોલ આઈસ્ક્રીમ તો જ રોલ આઈસ્ક્રીમ તું રોલ આઈસ્ક્રીમ ખવડાવ મને રોલ આઈસ્ક્રીમ ખવડાવી દે પણ નથી રોલ આઈસ્ક્રીમ નહીં મળતું એ લોકો તવો ઘરે લઈ ગયા પેલા પર જે કરે ને તે તવો નથી આ હિરલને એવું કેવું હતું કે તવો કાઢશે ફ્રીજમાંથી નહીં કાઢ્યો તવો એ લોકોએ પેલો ફ્રીજમાંથી તવો કેમ નહીં કાઢ્યો હિરલ એ ફ્રીજમાંથી એમ કે ફ્રીજમાંથી તવો કાઢે આપણા સારું કે બધી અલગ અલગ જગ્યાએ જઈને એવું નક્કી કર્યું છે કે ડી સ્પોટમાં જવાનું છે ખાવા અને ડી સ્પોટમાં જઈને શું જોઈએ પેલું ઘીસેલું પીટેલું જ ખાવાનું છે કે કંઈ નવું મંગાવવાના છે આજે એ જઈને આપણે જોઈએ તને તો સ્વીટ ખાવું જ નહીં તો તને તારે શું છે અમે જે પણ હું ખાવા તો હું ચાખ્યું તો ખરી તમે કેવું ખાવ નહીં ખાવ મારે જોવું તો પડે ને મારે ચાખવું પડશે બીજું કંઈ નહીં સ્ટ્રોબેરી અંદર હોય ના બનાના સ્ટ્રોબેરી મને ભાવે મને બનાના બહુ જ ભાવે અને બી બહુ ભાવે ના 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 મને તો બહુ ભાવે મને તો બહુ ગમે $45 નો ચાલ્લો કરાવ્યો છે આજે આપણે જે આપણે પેલા એક જ મંગાવ્યું. બધું ડિસ્કશન કરીને સ્વીટ ખાવા આવી ગયા છે અને હવે સ્વીટનું ડિસ્કશન ચાલે છે કે શું મંગાવીએ અને શું નહીં શું મંગાવવાના ભાઈ શું ડિસાઈડ કર્યું આઈસ્ક્રીમ પતી હા હા આવી ગયું છે શું કહેવાય ભાઈ શું કહેવાય ભાઈ સમથિંગ ટુ ટોપ આવી રીતના આ જે ચોકલેટ નાખ ઓહો હો 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 વાહ 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 વાહ
વોફલની ઉપર બધું કર્યું છે, સ્ટ્રોબેરી, બનાના, આઈસ્ક્રીમ, ક્રીમ અને ચોકલેટ સિરપ. ચાલો તો ચાલુ કરીએ. હાલો તૂટી પડો. યમ્મી યમ્મી. નાઈસ. ખાવા તો દે ભાઈ. રિપ્લાય બહુ સહેજ આવે કેમ ગાંડી એ છે ને? આ છે 100%. કેવું છે દ્રષ્ટિ? એક નંબર. એક નંબર.